કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું એક ખૂબ જ અગત્યનો નિયમ। એની અંદર આપણે ચર્ચા કરીશું ચુંબકત્વ અને ગૌસનો નિયમ। ચુંબકત્વ અને ગૌસનો નિયમ, તો ગૌસના નિયમથી તમે પહેલે પણ ભણી ગયા છો ગૌસનો નિયમ શું છે। જ્યારે આપણે ચેપ્ટર નંબર 1 કરતા હતા ત્યારે આપણે ગૌસનો નિયમ ભણ્યા હતા, બરાબર। તો એ જ ગૌસનો નિયમ આપણે હવે ચુંબકત્વ માટે ભણવાના છે। પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાન માટે ગૌસનો નિયમ જોયો હતો, હવે ચુંબકત્વ માટે જોઈએ। તો સાથે સાથે સરખામણી પણ કરતા રહીશું। અને બીજી વસ્તુ કે જો તમે આગળનું ચેપ્ટર નંબર 1 સારી રીતે ભણ્યા હશો તો આ ચેપ્ટર તમને એકદમ ઇઝી લાગશે। તો ચલો શરૂ કરીએ ચુંબકત્વ અને ગૌસનો નિયમ। તો તમને આકૃતિ માં એક દેખાય છે, એક બંધ પૃષ્ઠ દેખાય છે। એ બંધ પૃષ્ઠને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે, બરાબર છે। કે આ એક બંધ પૃષ્ઠમાં આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એને મૂકી દેવામાં આવેલ છે, બરાબર છે। તો આ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ જો આપણે શોધવું હોય, બરાબર છે, આ જે બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જો કુલ આપણે શું શોધવું હોય, ફ્લક્સ શોધવું હોય, તો આપણે આ જે બંધ પૃષ્ઠ છે એને નાના નાના ખંડોમાં વિભાજિત કરવું પડે, બરાબર છે। નાના નાના ખંડોમાં વિભાજિત કરીએ તો એક ખંડનું શોધી લઈએ, પછી બધા જ ખંડોનો આપણે સરવાળો કરી નાખીએ તો આપણને કુલ ફ્લક્સ મળી જાય, બરાબર છે। આ જે પૃષ્ઠ છે એના કારણે કુલ ફ્લક્સ મળી જાય। ફ્લક્સ એટલે શું, તમે ચેપ્ટર નંબર 1માં ડિટેલમાં ભણી ગયા છો। જે રીતે તમે વિદ્યુત ફ્લક્સ વિશે લખતા હતા, E ઇન્ટુ એસ એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એને કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય છે એને આપણે ફ્લક્સ વડે દર્શાવતા। એ જ રીતે તમે ચુંબકીય ક્ષેત્ર માટે લખી શકો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને એ કેટલા ખંડમાંથી પસાર થાય છે તે બંનેનો ગુણાકાર, તો એને આપણે શું લખી શકીએ છીએ, ચુંબકીય ફ્લક્સ વડે એને આપણે દર્શાવી શકીએ છીએ। તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર લખી દીધું, બરાબર છે। તો આ એક નાના ખંડ માટે આપણે ચુંબકીય ફ્લક્સનું સૂત્ર લખ્યું। હવે આ જે આખું જે બંધ પૃષ્ઠ છે એના માટે શોધવું હોય તો આપણે નાના નાના ખંડોમાં આને વિભાજિત કરવું પડે, અને આ દરેકના કારણે ઉત્પન્ન થતું ફ્લક્સ મેળવીને એનો આપણે શું કરવો પડે, સરવાળો કરવો પડે। તો આપણે શું કરીએ, ઓલ એટલે કે સિગ્મા જેટલા નાના નાના ખંડો છે એનો ફ્લક્સ, બરાબર છે। ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે બી ઇન્ટુ ડેલ્ટા એસ, એનું મૂલ્ય તમને શું મળશે, 0 મળશે। એવું કેમ થાય છે કે આપણે જ્યારે બધા ફ્લક્સોનો સરવાળો કરીએ છીએ તેનું મૂલ્ય શું મળી જાય છે, આપણને 0 મળી જાય છે। તો એનું કારણ છે કે જ્યારે બંધ પૃષ્ઠ તમે વિચારો છો તે બંધ પૃષ્ઠની અંદર જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે તેટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જાય છે। જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તેમાંથી બહાર નીકળે છે। તેના કારણે શું થાય છે કે જે ફ્લક્સ તેના વડે જે સંકળાય છે તે શું બની જાય છે, 0 બની જાય છે। ચલો આ જ વસ્તુને જરા બીજી રીતે સમજીએ કે સમજો કે આ બંધ પૃષ્ઠ છે, બરાબર। આ બંધ પૃષ્ઠ છે એની અંદર એક તમે મેગ્નેટ રાખો એટલે કે નોર્થ ધ્રુવ રાખો, અને આપણને ખબર છે નોર્થ ધ્રુવ કોઈ દિવસ એકલો નહીં રહે, એની સાથે હંમેશા સાઉથ ધ્રુવ આવે ને આવે જ। એટલે આ નોર્થ ધ્રુવ અને સાઉથ ધ્રુવના કારણે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે, બરાબર, તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેટલી અંદર તરફ જશે એટલી જ એ ક્ષેત્ર રેખાઓ શું થશે, બહારની તરફ આવશે, બરાબર છે। ખ્યાલ આવે છે તમને શું કહેવા માંગુ છું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જેટલી અંદરની તરફ હશે એટલી જ બહારની તરફ જશે। એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનથી નીકળશે આ બાજુ, આવી રીતે બહારની તરફ નીકળશે એનથી, બરાબર છે। અને એ એસમાં એટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થઈ જશે, દાખલ થઈ જશે, બરાબર છે। એટલે આ ચુંબકના કારણે આ જે ફ્લક્સ સંકળાશે આ સપાટીમાં એ ફ્લક્સનું મૂલ્ય શું થઈ જશે, 0। હવે કોઈ વિચારશે સર કે આ જે ચુંબક છે ને આપણે ટુકડા કરી નાખીએ, એનને અલગ કરી નાખીએ ને એસને અલગ કરી નાખીએ, તે શક્ય નથી। તમે જ્યારે એના ટુકડા કરશો તો આ નાના જે ટુકડા છે એનામાં પણ એસ અને એન આવી જશે, એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ આમાંથી નીકળશે એટલી ક્ષેત્ર રેખાઓ આમાં દાખલ થઈ જશે, બરાબર છે। ખ્યાલ આવે છે, જેટલી ક્ષેત્ર રેખાઓ આમાંથી બહાર નીકળશે એટલી ક્ષેત્ર રેખાઓ અહીંયા દાખલ થઈ જશે।
કોઈ વિચારે છે સર હજુ ટુકડા કરીએ, તો હજુ તમે ટુકડા કરશો તો આમાં પણ એસ અને એન વિભાજિત થઈ જશે, એટલે જેટલી ક્ષેત્રરેખાઓ અહીંયાથી બહાર નીકળશે એટલી જ ક્ષેત્રરેખાઓ આમાં દાખલ થઈ જશે. એટલે જે આ સપાટી છે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ હંમેશા જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તે શું મળે? આપણને શૂન્ય મળે. કારણ કે બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકીય ક્ષેત્રરેખા દાખલ થાય છે તેટલી જ ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે, તેથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય શું થઈ જાય? શૂન્ય થઈ જાય. આટલી વિગતો તમારા મગજમાં હોવી જોઈએ. હવે જો આપણે જોઈએ તો આટલી વિગતો પરથી આપણે ગોસનો નિયમ ચમકવા માટે લખી શકીએ છીએ કે કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય શું હોય છે? શૂન્ય. બરાબર છે કે કોઈપણ તમે જ્યારે બંધ પૃષ્ઠ વિચારો એ બંધ પૃષ્ઠમાંથી પરિણામી ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય શું હોય? શૂન્ય હોય. એને તમે આવી રીતે દર્શાવી શકો કે આ જો બંધ પૃષ્ઠ માટેનું સંકલન, બંધ સંકલન, આ સંકલન શું બતાવે છે? બંધ પૃષ્ઠનું સંકલન. બરાબર છે. એમાં જો તમે ચુંબકીય ફ્લક્સને આપણે કોના વડે દર્શાવી છે કે બી ડોટ ડીએસ. બરાબર છે. આની જગ્યાએ આ શું છે? ચુંબકીય ફ્લક્સ, એ ચુંબકીય તીવ્રતા અને એનું ક્ષેત્રફળ, એ બંનેનો જે ગુણાકાર છે એ શું મળે? આપણને શૂન્ય મળે. તો આ જે નિયમ છે તે તમારે ગોસનો નિયમ થઈ જાય કોના માટે? ચુંબકત્વ માટે. આના પહેલેના વિડીયો લેક્ચરમાં એટલે કે ચેપ્ટર નંબર 1માં આપણે જોયું હતું કે જ્યારે કોઈક બંધ પૃષ્ઠ હોય, બરાબર છે, એના માટે જો તમે વિદ્યુત એટલે કે વિદ્યુત માટે ફ્લક્સનું મૂલ્ય જો શોધતા હતા તો ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. Q/ε0 તમને મળતું હતું. જ્યારે ચુંબકીય ક્ષેત્ર આવશે ત્યારે તેનું મૂલ્ય શું બની જશે? 0. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર હતું ત્યારે ગોસનો નિયમ Q/ε0 મળતું હતું. બરાબર. તો આ બે વસ્તુ તમે આની સાથે સરખાવી શકો છો કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં માટે ગોસિયન સપાટીનો નિયમ લખો ત્યારે તેનું ફ્લક્સ શૂન્ય થઈ જાય, જ્યારે વિદ્યુત ફ્લક્સ માટે લખો તો Q/ε થાય છે. આ બે બંને વચ્ચે તફાવત છે. તો આ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે આની અંદર. બરાબર છે. તો એક નાની થિયરી છે, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ મૂકવામાં આવે તો તેની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સનું મૂલ્ય શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. અને કેમ શૂન્ય થઈ જાય છે? કેમ કે આપણે એન અને એસ ધ્રુવોને આપણે સેપરેટ કરી શકતા નથી. એટલે જેટલી ક્ષેત્રરેખાઓમાંથી બહાર નીકળે છે એટલી ક્ષેત્રરેખાઓમાં દાખલ થાય છે. તેથી કુલ ફ્લક્સનું મૂલ્ય શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. બરાબર છે. તો આપણે ચુંબકીય ફ્લક્સ માટે આટલી જ વસ્તુ યાદ રાખવાની છે, અને આટલી વસ્તુ તમે યાદ રાખશો તો તમારું કામ થઈ જશે. બરાબર છે. તો આપણે એક લાઇનમાં ગોસનો જો નિયમ લખવો હોય તો તમે લખી શકો બંધ સપાટીનું કુલ ફ્લક્સ એટલે કે ફ્લક્સનું મૂલ્ય હંમેશા કેવું હોય? ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ બંધ સપાટીને મૂકવામાં આવે ત્યારે કુલ ફ્લક્સનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય છે. બરાબર છે. હવે આપણે બીજી એક વસ્તુ તમારા સાથે ડિસ્કસ કરવાની હતી કે જે તમારા માટે નવો સિલેબસ આવેલો છે. બરાબર છે. તો તમે કોમેન્ટ કરો નીચે કે એના માટે મેં એક વિડીયો બનાવું કે ડાયરેક્ટ PDF મોકલી આપું. જો વિડીયો બનાવવો હોય તો એને વિડીયો લખો નીચે, અને જો PDF બનાવવો હોય તો PDF. તો PDF આપણા પાસે તૈયાર છે, ડાયરેક્ટ શેર કરી દઈશ. બરાબર છે. અને જો વિડીયો બનાવવા તમે કહેશો કે એના પર તમે વિડીયો બનાવો એટલે મેં એને એક્સપ્લેન કરીશ દરેક ચેપ્ટર વાઇઝ, તો તમે નીચે લખજો વિડીયો સિલેબસ. બરાબર છે. અને લાઈક કરજો વિડીયોને અને શેર કરજો. બરાબર. થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.